कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धु नमस्तस्मै स्मराम्यहम्। नमः शिवर्धमानाय निर्धुत कलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમુપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃત છે ક્રમાંક 5. એના બોધ વચન 38-39 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. વચનામૃત છે પાન નંબર 11. વચન નંબર 40 પર જઈએ તે પહેલાં 39મું વચન હતું કે શંકા કંખા વિતિક ઈચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. સમ્યક દર્શનના 5 અતિચાર મુખ્ય, તેમાંનું આ શંકા કંખા અને વિતિક ઈચ્છા. તો શંકા કહેતા ધર્મ કરણીના ફળમાં સંદેહ રાખવો નહીં, શંકા રાખવી નહીં. તે હું આ સાચું જ કરું છું કે કેમ, આ વિતરાગ માર્ગની પ્રરૂપણા છે તે મેં સ્વીકાર્યું છે, માન્ય કર્યું છે, તે બરોબર છે કે કેમ, કેવલી પ્રરૂપિત તત્વ સિવાય બીજું કંઈ હશે કે કેમ, મેં તો માન્ય કર્યું છે, અથવા તો સાચા દેવ ગુરુ ધર્મનું શરણું લીધું છે તે સાચું છે કે કેમ. અને ફાઇનલી છેવટે આત્માનો નિર્ણય કરતી વખતે આ જે અનુભવ છે તે જ આત્માનુભવ છે કે બીજું કંઈ હોય હશે એવી શંકા, એ પણ સમ્યક્ત મોહનીયનો પ્રકાર છે. તો એ સમ્યક દર્શન હોવા છતાં પણ અતિચાર લાગે છે, અને ન હોય તો પણ લાગે છે. કંખા, કાંક્ષા, ઈચ્છા, અન્ય મતની ઈચ્છા કરવી, અહિતકારી માર્ગની ઈચ્છા કરવી કે આજ સુધી આટલું કર્યું પણ હજુ કલ્યાણ થયું દેખાતું નથી, પ્રગતિ દેખાતી નથી, ઉન્નતિ દેખાતી નથી, આત્મા જોયો નથી, આત્મા અનુભવ્યો નથી, તો હવે કંઈ ચેન્જ કરું, કંઈક બીજે જવું, બીજે ફાંફા મારું. તો કે તે બધું કરવું તે માના દૂધને મૂકીને, બકરીને આંચળે, એમાં પણ ગળાની ગાંઠ છે ત્યાં વળગવા બરોબર છે. ચોખ્ખું ચણક ભગવાને કહી દીધું છે. પોતાનું મૂકીને, પોતાના આત્માની વાત પડી મૂકીને, પોતાના આત્માની વાત જેણે પ્રાપ્ત કરી છે એવું શુદ્ધાત્મ તત્વ, એવા પરમ કૃપાળુદેવ વગેરે મળ્યા પછી જો બીજે જઈએ, બીજું વિચારીએ તો એ કાંક્ષા મોહનીય કર્મ છે. ત્યાર પછી વિતિક ઈચ્છા છે, તેની વાત થઈ ગઈ કે વિચિકિત્સા, વિતિક ઈચ્છા. વિતિક ઈચ્છા પ્રાકૃત અર્ધમાગધી ભાષાનો શબ્દ છે, સંસ્કૃતમાં વિચિકિત્સા કહીએ છીએ. એટલે સીધો સાધો અર્થ એમ થાય કે કોઈ સાધુ મુનિને જોઈને, કોઈ સમ્યક દૃષ્ટિને જોઈને ક્યારેક કોઈ નિંદાનો ભાવ આવે, જુગુપ્સાનો ભાવ આવે કે હો, આ જૈન મુનિ ક્યારેય સ્નાન ન કરે, દીક્ષા લે ત્યારથી ક્યારેય સ્નાન ન કરે, તો એ કેવું ગંદુ, કેવું અશુચિ, કેવું પવિત્ર હોવાના બદલે અપવિત્ર દેખાય, કપડાં કેવા મેલા લાગે છે, કધોણિયા લાગે છે, આની વ્હાઇટનેસ તો ક્યાંથી મેન્ટેન થાય, વગેરે વગેરે ભાવ થવા, કોઈ પણ અણગમાનો ભાવ થવો, આ તો સાધુ સાધ્વીજી પ્રત્યે છે. અગર કોઈ સમ્યક દૃષ્ટિ ભાઈ બહેન હોય, શાવક શાવિકા હોય, અને તેવા આત્મા પ્રત્યે પણ બાહ્ય દેખાવ ઉપરથી આ તો એકાદ મહિનાથી નાયા લાગતા નથી, આનું તો કોઈ કપડાનું ઠેકાણું નથી, આ તો જેમ તેમ પડ્યા રહેતા લાગે છે, એવો કોઈક ભાવ, એવી કોઈક જુગુપ્સા, એ વિચિકિત્સા, નિંદા એવા ભાવમાં જાય, એ કરવા જેવું નથી. એવી જ રીતે વિચિકિત્સા, ચિકિત્સા કોણ હોય છે? ચિકિત્સાલય શું કહીએ છીએ? ઔષધાલય, દવા આપે છે તે, ક્લિનિક, હોસ્પિટલ,
વગેરેને કહીએ તો કે જે ચિકિત્સાથી વિરુદ્ધ જાય છે, શુદ્ધાત્માની વાતથી સત સ્વરૂપથી વિરુદ્ધ જાય છે, વિશેષ રૂપે પરિણમી જાય છે, તો તે પણ કરવા જેવું નથી. તે વિચિકિત્સા સમ્યક દર્શનના 8 અંગમાં આવે છે તેમાંનું એક. ટૂંકમાં આ 5 અતિચાર ન લાગે તે જોવાનું છે અને જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. જો મુક્તિની મોક્ષની નોબત વગાડવી હોય, એના વાજા વગડાવવા હોય તો એ નોબત માટે કેવી સોબત કરવી? તો કે ત્વરાએ, શીઘ્રતાએ, જલ્દીથી આત્મહિત થાય તેની કરવી. અર્થાત આત્માનું હિત જ્યાં નથી થતું ત્યાં જવા જેવું, કરવા જેવું નથી. તે સત્સંગ પણ નથી. જો આત્માને આત્માનો રંગ ન ચડાવે તો તે સત્સંગ નથી. ત્યાર પછીનું વચન લઈએ આજે, વચન નંબર 40 કે દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. દ્રવ્ય ગુણ શું? દ્રવ્ય કહેતા પહેલું જ યાદ આવે તે શું? આત્માની વાત કરીએ છીએ એટલે આત્મદ્રવ્ય યાદ આવે, બહુ સારી વાત છે. નહીં તો દ્રવ્ય કહેતા પૈસો, લક્ષ્મી, ધન જ યાદ આવે. પછી ષટકાયિક અથવા તો ષટ દ્રવ્યાત્મક જગત, આત્મદ્રવ્ય, ચેતન દ્રવ્ય યાદ આવે. અહીંયા શું છે તો કે બંને લઈએ. દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં એટલે લક્ષ્મીના લાભ, ધનના ફાયદા, અર્થ, લક્ષ્મી, ધન, પૈસો, સંપત્તિ તે જોઈને પણ રાજી થવું નહીં કે હો લક્ષ્મી હોય તો આમ, લક્ષ્મી હોય તો આમ. મારી પાસે આટલી લક્ષ્મી હોય તો હું આ રીતે સત્કાર્યમાં વાપરું. મારી પાસે જો ધન આટલું હોય તો હું આવા સુંદર કામ યોજું, સુંદર પ્રોગ્રામ કરું, પ્રોજેક્ટ હાથ ધરું. આવો કોઈક ભાવ. અથવા તો લક્ષ્મી કે ધન હાથમાં ન હોય તો 2 પગલાં પણ ભરાય નહીં. પગલે પગલે પૈસા જોઈએ અને પૈસા હોય તો આત્મકલ્યાણ થશે એવો કોઈક ભાવ. તો કે દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. બીજાની પાસે દ્રવ્ય સંપત્તિ હોય અને એમ થાય કે એની પાસે તો આટલું છે, એમાં પણ આપણે રાજી થવા જેવું નથી. તો પોતાને મેળવવાની લાલચ કે લાભ તો હોઈ શકે જ નહીં. એટલે દ્રવ્ય ગુણ એ સીધો સાદો અર્થ થયો. પણ કૃપાળુદેવ માત્ર સીધું સાદું તો લખે જ નહીં, એમાં હોય જ નહીં. એમાં વ્યવહાર સાથે પરમાર્થ અભિપ્રેત હોય જ. તો અહીંયા સમજાય છે કે દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં એટલે આત્માના ગુણ જોઈને પણ રાજી થવું નહીં. એ આપણને બેસે એ વચન? આત્માના ગુણ જોઈને તો રાજી થવું જોઈએ. તો અહીંયા આત્માના ગુણ એટલે શું? તો કે દ્રવ્ય ગુણ એટલે સ્થૂળ દૃષ્ટિએ જણાતા ગુણ, બાહ્ય દૃષ્ટિએ જણાતા ગુણ, ઉપલબ્ધ દૃષ્ટિએ જણાતા ગુણ, વ્યવહાર દૃષ્ટિએ જણાતા ગુણ. કહેવું પડે એટલે કહીએ તે ઉપચાર પૂરતા, નામ પૂરતા, કહેવા પૂરતા. જેમ કે નયનાબેન હોય નામ, મૃગાક્ષી હોય, હરિણાક્ષી હોય અને આંખની બિચારાને બહુ જ તકલીફ હોય અથવા જરાય ઠેકાણું ન હોય દેખાવમાં કે ગુણમાં. એવી રીતે ધીરજબેન નામ હોય અથવા ધીરજભાઈ નામ હોય અને ધીરજ જેવું જરાય ન હોય. લક્ષ્મીબેન નામ હોય અને ઘરમાં ખરેખર હાંડલા કુસ્તી કરતા હોય, આજીવિકાના પ્રોબ્લેમ હોય. તો એવું નામ પ્રમાણે ગુણ નથી, પણ નામ છે માટે કહેવું પડે છે. એવી રીતે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન વિનાના, એકડા વિનાના જે કોઈ ગુણ છે તેને દ્રવ્ય ગુણ કહ્યું જાય છે. કે એ જોઈને રાજી થવાનું નથી. મારામાં સમતા છે, મારામાં સંવેદ છે, મારામાં નિર્વેદ છે, મારામાં અનુકંપા છે, મારો તો દયાનો સ્વભાવ છે, મને તો બધાને જોઈને કરુણા બહુ થાય, એમ આપણે પોતાની જાતને વિચારતા હોઈએ કે મને કંઈ ખાસ ક્રોધ ન થાય, મને માન ન થાય, મને માયા ન થાય, મને લોભ ન થાય, મારામાં આટલા ગુણ છે. કેટલાકમાં સમતાનો ગુણ જોરદાર હોય છે, સહનશક્તિનો હોય છે, કોઈનામાં ધીરજનો હોય છે, પોતાનામાં હોય તો પોતાનામાં. તો કે પોતાના કે બીજાના એવા ગુણ જોઈને, એ દ્રવ્ય ગુણ છે એ જોઈને પણ રાજી થવું નહીં. ત્યાં દ્રવ્ય ગુણ એટલે ભાવથી હજુ નથી. ભાવથી નથી રહેતી ક્ષમતા. સ્વાભાવિક કોઈથી સહન થાય છે તો એ કંઈ મોટો ગુણ નથી, એ દ્રવ્ય ગુણ છે. એટલે કે દેખીતી રીતે છે, સ્થૂળ દૃષ્ટિએ છે. આપણે કહીએ દ્રવ્યલિંગી, તો દ્રવ્યલિંગી શું? દ્રવ્યલિંગી એટલે બાહ્ય રીતે જેણે મહાવીર સ્વામીનો વેશ લીધો છે, નિર્ગ્રંથનો વેશ લીધો છે, તેવા સર્વસંગ પરિત્યાગી નિર્ગ્રંથ મુનિ, તે બધાને ભાવથી મુનિ નથી, સમ્યક દર્શન નથી, એના પછીના ગુણો નથી, પ્રગતિ નથી. તો એને દ્રવ્યલિંગી સાધુ કહીએ છીએ કે સાધ્વી કહીએ છીએ. કે એમણે વેશ છે, બાહ્ય વેશ છે, પણ એવું હજી આચરણ છે નહીં, અથવા એવું ભાવ ભાષણ, આત્માનો ભાવ, પોતાના શુદ્ધ ઉપયોગનો અનુભવ થયો નથી.
આત્મ અનુભવ અથવા તો સમ્યક દર્શન નિશ્ચયપૂર્વકનું એટલે કે આત્મ અનુભવ સહિતનું સમ્યક દર્શન નથી, તો એને કેવી રીતે કહેવાય? એટલે ત્યાં દ્રવ્યલિંગી કહીએ છીએ, તો ત્યાં દ્રવ્ય શબ્દ આવ્યો એટલે ટૂંકમાં બાહ્યથી, બાહ્ય ગુણ જોઈને રાજી થવું નહીં. સમસંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા. હમણાં વાનરને જોઈએ કુદાકૂદ કરે એવા કેટલાક પંખીડાને જોઈને એમ થાય કે હો તે કેવા નિષ્પરિગ્રહી છે, એમને કાંઈ આરંભ સમારંભ પરિગ્રહ ઘર બંગલા બાંધવાના નથી, માળો કરે છે વગેરે છે, તેમ છતાં આપણે આવું કહીએ કે પાંખ છે અને ઉડે છે અને કેવા સ્વતંત્ર છે, તો ત્યાં આપણે રાજી થવા જેવું નથી. એને ઉડવાનો ગુણ છે, શક્તિ છે, એટલા માટે આપણે રાજી થવાનું નથી. તેવી જ રીતે આત્મા દ્રવ્ય છે, બરોબર છે, એને સમતા, સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા વગેરે ગુણો હોઈ શકે છે, પણ માયલો બુઈજો નથી, સમ્યક દર્શન થયું નથી, મિથ્યાત્વમાંથી સંકિત થયું નથી. અવળી હથેળી અવળો હાથ છે તો એને હથેળી કહી જાય છે? હું તો કહું નહીં. હાથ ઊંધો હોય અને સીધો હોય તો ઊંધો હાથ રાખીએ ત્યારે એને હથેળી કહેવાય? એને એમ બોલવું પડે કે ઊંધો હાથ છે, હાથ ઊંધો મૂક્યો છે. કંઈ પકડવું હોય, ગ્રહણ કરવું હોય તો કહેવું પડે હાથ સીધો કરવાનો છે, હાથ સીધો કરો, એટલે સવડો થાય. સવડો થાય એટલે આપણે તરત જ કહીએ કે હવે હથેળી દેખાણી અથવા હવે હથેળી કહેવાય. તો અવળાનું સવડું કરવું, હથેળીમાં મોક્ષ રહેલો છે, તો અવળાનું સવડું કરવું એટલે કે મિથ્યાત્વ મૂકવું, તે સમ્યક્ત્વ. એટલે દ્રવ્ય ગુણ કહેતા સમ્યક દર્શન વિનાના આત્માના ગુણ જોઈને પણ રાજી થવું નહીં. કેમ કે હવે મને ગુણ પ્રગટ્યો, હવે હું ક્ષમતા રાખી શકું છું, હવે હું ધીરજ રાખી શકું છું, એમ કહીને જીવ પોતાના અથવા બીજાના ગુણ પ્રત્યે રાજી થાય છે અને ખોટો દંડાય છે. ત્યાં માન અભિમાન આવી જાય છે. Did I make myself clear કે નહીં? દ્રવ્ય ગુણ એટલે દેખીતી રીતે ગુણ, બાહ્ય રીતે ગુણ, સ્થૂળ દૃષ્ટિએ ગુણ, પરિણમન નથી થયું તે ગુણ. પરિણત આત્મા નહીં. પરિણત આત્મા એટલે પરિણમી ગયેલો, સમ્યક દર્શનમાં પરિણમી ગયેલો તે આત્મા નહીં. એટલે કે સમ્યક દર્શન વિનાના ગુણ. એકડા વિનાના મીંડા. હવે સમજાઈ જાય આપણને? એકડા પહેલાના મીંડા, એકડા વિનાના મીંડા, એની કિંમત તે દ્રવ્ય ગુણ છે. ભાવ નથી, દ્રવ્યથી છે. કેવું લખે કૃપાળુબેન? વચન નંબર 41, ખટ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. એ જ દ્રવ્ય પાસેથી કામ લીધું છે. ખટ દ્રવ્ય, ખટ કહેતા ષટ કહેતા છ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. દ્રવ્ય ગુણ પર્યાય પરિભાષા સાંભળીને આપણે જરાય અઘરું છે, ન સમજાય, આ આપણું નહીં એમ રાખવા જેવું નથી. આ આપણી જ વાત છે. આપણે આત્મા છીએ. આપણું આત્મા એક દ્રવ્ય છે. છ દ્રવ્યમાં એક જીવાસ્તિકાય છે. તો પછી આપણે આપણી વાત વિચારવાની છે. એમાં અઘરું શું? એના ગુણ પર્યાય શું અને દ્રવ્ય શું? દ્રવ્યની વ્યાખ્યા જ શું? કે જે ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે, પરિણમન કરે છે, એ દ્રવ્ય. જે દ્રવ્યા કરે છે, શેમાં દ્રવ્યા કરે છે? ગુણમાં અને પર્યાયમાં. તો આત્મા દ્રવ્ય છે. આત્માને ગુણ પર્યાય છે, એવી રીતે બીજા દ્રવ્યને પણ ગુણ પર્યાય છે, હોવા જ જોઈએ. બીજા દ્રવ્યો કયા છે? તો 6 ભાઈ બહેનના નામ યાદ હોય, ક્રમથી યાદ હોય, પણ 6 દ્રવ્યના નામ, 8 કર્મના નામ, 14 ગુણસ્થાનકના નામ કહેવાનું આવે ત્યારે ભૂલ થઈ જાય. તે 6 દ્રવ્ય ષટ દ્રવ્યાત્મક જગત વ્યવસ્થા વિના તો જૈન દર્શનની વાત પણ કહી જતી નથી. પાયો છે, આધાર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ, આ 6 દ્રવ્ય છે. અને આ 6 દ્રવ્ય છે એના ગુણ અને પર્યાય વિચારો. દરેક દ્રવ્ય છે એટલે એને ગુણ અને પર્યાય તો છે જ. હવે ગુણ અને પર્યાય શું? વ્યાખ્યા આવડે છે, ખબર છે, ગુણ સમજાઈ ગયા. ગુણ એટલે અહીંયા શું કહેવું છે? ક્વોલિટીઝ, પ્રોપર્ટીઝ, એના જે કાંઈ લક્ષણો છે તે કહેવું છે. અને પર્યાય એટલે શું કહેવું છે? કે સમયે કંઈ ને કંઈ ક્રિયા થાય જ છે. આત્મામાં પણ થાય છે અને જળ જેવા જળ પદાર્થમાં પણ ક્રિયા થાય છે. આપણને દેખાતું નથી પણ થાય છે. જળ ભાવે જળ પરિણમે
ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. તો જાણીએ છીએ કે જળને પણ ભાવ છે. આપણે એમ જ માન્યું છે કે આત્માને જ ભાવ હોય. જળને ભાવ છે, જળને પરિણામ છે. જળનો સ્વભાવ જડતાનો છે, પણ છે ખરો, એનું અસ્તિત્વ છે. અસ્થિ સ્વભાવ ને નાસ્તિ સ્વભાવ, વસ્તુ છે અને નથી. અહીંયા આ ખંડમાં જેટલી વસ્તુ છે, આ હોલમાં જેટલી વસ્તુ છે, ત્યાં બધી વસ્તુ અસ્થિ સ્વભાવ ધરાવે છે. એનો અર્થ એમ નથી કે આ હોલ સિવાયની બીજી વસ્તુ નથી. એ પણ અસ્તિત્વ ધરાવે છે, પણ તે નાસ્તિ સ્વભાવ થયો કે આ હોલમાં અત્યારે નથી. પણ એ સિવાય બીજી વસ્તુ બહાર અસ્તિત્વ ધરાવે છે, પડી છે, પ્રગટ છે, દેખાય છે, પણ અત્યારે નથી. તો એ વસ્તુનું ક્યાં આવે નામ? તો કે એ વસ્તુ ક્યાં છે? તો એ વસ્તુ અહીંયા અસ્થિ સ્વભાવ રૂપે નથી, બહાર બીજે નાસ્તિ સ્વભાવ રૂપે. અહીંયા નાસ્તિ સ્વભાવ એક છે, બહાર છે, તો ત્યાં અસ્થિ સ્વભાવે છે. આવા બધા જ વિરોધાભાસી દ્વંદ્વ છે, અને તેનું જ આ અનેકાંત દર્શન, અનેકાંત શૈલી બનેલી છે. અને તેમાંથી જ માર્ગ કરવાનો છે. તો કે આત્માના પણ ગુણ પર્યાય છે, દરેક દ્રવ્યને પણ ગુણ છે અને પર્યાય છે. પર્યાય પરિણમી રહ્યું છે, કંઈ ને કંઈ ક્રિયા થાય છે. સીધું સાદું દૃષ્ટાંત કહું કે આ ટેબલ કે આ ખુરશી એકી સાથે 5, 50, 500 વર્ષના થાય? કંઈ ન થાય, સમય સમયે જ થાય. તો એમાં સમય સમયે પરિણમન થાય છે, તે દેખાતું નથી. પણ 1 મિનિટમાં, 1 દિવસમાં કે 2, 5, 10 વર્ષમાં જે એને ટેર એન્ડ વેર લાગે છે અને આપણે જોઈ શકીએ છીએ ઘસાયું, મુકાયું. માનો કે બોક્સમાં બ્રાન્ડ ન્યૂ મૂકી રાખ્યું હોય, અકબંધ રાખ્યું હોય, આપણો તો દલીલનો સ્વભાવ એટલે આપણે કહીએ, તો પણ એમાં એ મોટું થયું, એ જ્યારથી બન્યું, વનસ્પતિમાંથી લાકડું અને લાકડામાંથી જે કોઈ વસ્તુ, તો જ્યારથી એ રીતે એની ઉત્પત્તિ થઈ, ઉત્પાદ થયો, ત્યારથી એટલો સમય. તો એમ જતાં જતાં એણે ભાવ તો કર્યા જ છે, પોતે નથી કરતું, પણ પરિણમન રૂપ ક્રિયા થાય છે, તેને ત્યાં ભાવ કયો જાય છે. એટલે ત્યાં પરિણમન તો ચાલુ જ છે. આપણે પોતે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, તો એકી સાથે સમય જતો નથી, એકી સાથે ફેરફાર દેખાતો નથી. કેટલીક ઉંમરમાં રોજ રોજનો ફેરફાર દેખાતો હશે, કેટલાકમાં અઠવાડિયે દેખાય, કેટલાકમાં 1 મહિને દેખાય, અને કેટલીક વખતે એક સમટા આપણને ઉંમર લાગી ગઈ કે મોટા થઈ ગયા એમ લાગે છે. હકીકતમાં સમય સમયે મોટા થઈએ છીએ, એટલે પરિણમન થયા કરે છે. કેટલાક અવયવો કેટલીક ઉંમર સુધી વધે છે, વિકાસ પામે છે, પ્રગતિ કરે છે એમ લાગે છે. પછી એ જ અવયવો, એ જ વસ્તુ, એ જ શરીરનું બંધારણ ક્રમશઃ નાશ પામતું જાય છે, ઓછું ઓછું થતું જાય છે. તો એ શું સૂચવે છે? તો કે સમય સમયે પરિણમન તો શરીર પર થયું જ છે. વાળ 1 સેકન્ડમાં કાળા થઈ જતા નથી, 1 મિનિટમાં કાળામાંથી સફેદ થઈ જતા નથી. એ ધીમે ધીમે થાય છે. તો એ પરિણમન પ્રોસેસ દેખાય છે. એવી રીતે રોમરાજી દેખાય છે, સ્કિન પરનો ફેરફાર દેખાય છે, અનુભવાય છે. તો એ પ્રમાણે કેવું છે કે સમય સમયે પરિણતિ તો ચાલુ જ છે, પર્યાય થયા જ કરે છે. એનું નામ પર્યાય. પલટાતી અવસ્થા, તેનું નામ પર્યાય. બરોબર? એક જ વસ્તુ સોનાની ચેઇન હોય, એમાંથી બંગડી બુટ્ટી કરો તો ચેઇન રૂપે છે, એમાંથી બંગડી બુટ્ટી થઈ તો એનો બંગડી બુટ્ટી તરીકે ઉત્પાદ થયો, ચેઇન તરીકેનો વ્યય થયો. પણ સોનું એઝ એ મેટલ એનું અસ્તિત્વ તો રહ્યું છે. એનો ઘાટ આકાર રૂપ કદાચ બદલાયા, તો ત્યાં ઉત્પાદ, વ્યય, દ્રવ્ય ત્રણેય વસ્તુ રહેલી છે. એવી જ રીતે એક જ વ્યક્તિ છે, એ જ બાળક થાય છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે, એ જ આત્મા થાય છે. બીજો કંઈ આત્મા આવતો નથી. અનંતકાળથી, અનાદિકાળથી આત્મતત્વ એનું એ છે, આત્મદ્રવ્ય એનું એ છે, એના ગુણ પણ એના એ છે. પર્યાય જરૂર બદલાય છે. આ બધું તો આપણને ખબર છે. તો કેટલાક સામાન્ય ગુણ છે, કેટલાક વિશેષ ગુણ છે. સામાન્ય ગુણમાં શું આવે? તો કે પ્રભુ શ્રીજી બુદ્ધમાં અગાશાસ્ત્રમાં ફરમાવતા કે આ જે કહેવાય છે તે 6 બોલ બધા એ ડાયરીમાં લખી લેવા જેવા છે, અને હંમેશા મુખપાઠ કરવા જેવા છે, યાદ હોવા જ જોઈએ. એ 6 બોલ: અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ વગેરે, પ્રદેશત્વ. આ 6 બોલની વાત આવે. તો અસ્તિત્વ, નિત્યત્વ, વસ્તુત્વ તો મુખ્ય છે. તો મુખ્ય 6 એ 6 બોલ છે, અને સામાન્ય બોલ છે, કોમન ફેક્ટર્સ છે. એ કોમન થિંગ્સ છે, એટલે દરેક વસ્તુમાં હોય, દરેક આત્મામાં પણ હોય, અને દરેક ગુણમાં પણ હોય, દરેક દ્રવ્યમાં પણ હોય. એ કોમન છે. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બધાને હોય, તો કેવું પડે? બધાને હોય.
તો વિશેષ ગુણ શું છે? તો કે એ ધર્માસ્તિકાઈને જ હોય, એનો સ્પેશિયલ વિશેષ ગુણ છે. અધર્માસ્તિકાઈનો જ ગુણ છે. એ કયા કયા છે? તો બહુ જ ટૂંકમાં લઈ લઈએ છીએ, કેવા પૂરતો લઈએ છીએ કે ગતિ છે તે ગતિ આપવાનો ગુણ ધર્માસ્તિકાઈનો છે. અધર્માસ્તિકાઈનો ગુણ સ્થિતિ આપવાનો છે. આકાશાસ્તિકાઈનો ગુણ અવકાશ આપવાનો છે, અવગાહનત્વ ગુણ છે. કાળનો ગુણ શું છે? તો કે વર્તના પર્યાય છે, વર્તના ગુણ કયો છે. અને જીવનો આત્માના ગુણ જ રહી ગયા, મુખ્ય ચેતનના. એ ગુણ કયા કયા છે? જી, જ્ઞાન દર્શન ચારિત્ર, સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. જીવના લક્ષણ. અને આ બધા ગુણમાં મુખ્યમાં મુખ્ય ઉપયોગ કયો કે લક્ષણ કયો કે ગુણ કયો કે જેનાથી જીવ અજીવથી જુદું કયું જાય છે, ચેતન જડથી જુદું પડે છે એક જ વસ્તુથી, તે ઉપયોગ છે લક્ષણ જેનું તે. એટલે ચૈતન્યનું લક્ષણ ઉપયોગ. ત્યાં લક્ષણ કહી દીધું અને બીજા બધા સમતા રમતાને ગુણ કહી દીધા. અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ બધા સામાન્ય ગુણ કહી દીધા. આ બધા આત્માના ગુણ છે. તો આત્માના ગુણ પછી આત્માની પર્યાય આવે. સમય સમયે પલટન થાય છે. એક એક સમયે, તો એક સેકન્ડમાં તો કેટલા બધા સમય વયા જાય છે, વીતી જાય છે. તો આપણે કહીએ છીએ કે 2 મિનિટ પહેલાં મળ્યા તે જીવ જુદો, ત્યારે ક્રોધ કરતો હતો, માન કરતો હતો, માયા કરતો હતો, લોભ કરતો હતો, તો તે જુદો. અત્યારે આપણી સમક્ષ છે, આપણે એની સાથે છીએ, એ જીવ આજે કાંઈ અત્યારે કરતો નથી, તો એ જીવ જુદો. એમ આપણે કહીએ. બોલવામાં એમ છે, વ્યવહારમાં એમ છે, જીવ તો તેનો તે છે, અનાદિકાળથી રખડતો આવ્યો, તેમ છતાં એનો એ જ છે. પણ એની પર્યાય જુદી જુદી હોવાથી આપણે એમ કહીએ કે તે વખતના તે જીવના ભાવ જુદા, અત્યારના ભાવ જુદા. આપણા પણ તે વખતના જુદા, અત્યારના જુદા. આ વાક્ય બોલાયું એ પહેલાંનો ભાવ, એ પહેલાંમાં તો અસંખ્યાત સમય વહી ગયા. અત્યારે બોલાય છે એમાં પણ આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. તો એ કોઈ છોડતું નથી, કોઈ પલટાતું નથી. એ પર્યાય છે. પર્યાય એટલે કાંઈ બહુ મોટી વાત છે? જેમાં વસીએ છીએ, જે કરી રહ્યા છીએ અને છતાં ખબર પડે નહીં. આપણે કહીએ કે માળા ફેરવવી, જ્યાં સુધી માળા ફેરવવીનો અર્થ ખબર ન હોય ત્યાં સુધી એમ થાય કેમ ફેરવવાની હશે, ફેરવવું એટલે શું? ઘંટીએ આ પ્રમાણે દળવું કોન્સેપ્ટ ખબર ન હોય તો એમ થાય કે દળવું શું, એમાં કેટલાક દાણા રહી જાય, એ જોઈએ નહીં, કરીએ નહીં ત્યાં સુધી ખબર પડતી નથી. કેટલાક ખીલાની આજુબાજુ હોય તે રહી જાય. એ તો પેલી ઘંટીની વાત છે, દેશી ઘંટી ઘંટુલાની વાત છે. આ ઘંટી બ્લેન્ડર મિક્સર કયો છો, બીજી ચક્કી કહીએ છીએ, બીજી ફ્લોર મિલ કયો છો, એ જુદી વાત થઈ ગઈ. તો એ બધી વસ્તુ સમજવાની આવે. એવી રીતે પર્યાય કે બદલાયા જ કરે છે, સમય સમયે પલટન થાય છે. જગત આખામાં ગમે તે દ્રવ્ય, માત્ર આત્માનું સમય સમયે પલટન છે એમ નહીં, કોઈ પણ દ્રવ્ય સમય સમયે પરિણમન ક્રિયા કરે છે. તેનું નામ પર્યાય. પર્યાય શબ્દના ઘણી વખત જુદા જુદા અર્થ થતા હોય. અહીંયા પર્યાય કહેતા આ અર્થ થાય છે, પરિવર્તાય. ચારે બાજુથી, બધી બાજુથી જે ગયા જ કરે છે, થયા જ કરે છે, જયા કરે છે, એમ તો બોલાય નહીં, ગયા કરે છે, ઈ ટુ ગો, તે પર્યાય. જઈએ આગળ. અહીંયા તો ભગવાનની આજ્ઞા છે, ખટ્ટ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. પર્યાયની વાત કરતા હતા. સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય, અર્થ પર્યાય અને ગુણ પર્યાય, પછી વ્યંજન પર્યાય. આ બધી પર્યાય વિશે વિચારવા જેવું છે. એક વખત જ્યારે પર્યાયની જ વાત આવે કે જ્યારે ગુણ પર્યાયની જ વાત આવે ત્યારે આપણે જરૂર લઈશું. ધર્માસ્તિકાય વગેરે, પંચાસ્તિકાય વગેરે લઈએ ત્યારે તો લેવાનું જ છે, પણ ગમે તે આવો કંઈક મુખ્ય વિષય આવે ત્યારે આ કોન્સેપ્ટ ક્લિયર કરવા જેવું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. આપણે દ્રવ્ય છીએ એટલે આપણને ગુણ પર્યાય છે જ. દ્રવે છે તે કોઈ પણ વસ્તુ દ્રવે છે, પીગળે છે, ઓગળે છે. તો આત્મા શેમાં ઓગળે છે, પીગળે છે, દ્રવે છે? કોના આધારે ક્યાં રહેલો છે? તો કે આત્મા ગુણ પર્યાયના આધારે રહેલો છે કે આત્માના આધારે ગુણ પર્યાય રહેલી છે? દ્રવ્યાશ્રયા ગુણાહા, મોક્ષશાસ્ત્રનું સૂત્ર છે કે દ્રવ્યના આશ્રયે ગુણો રહેલા છે. દ્રવ્ય છે, કોઈ પણ દ્રવ્ય વસ્તુ છે તો એના આધારે એમાં ગુણ છે. મીઠું છે તો એમાં ખારાશ રહેલી છે. ખારાશ છે એટલે મીઠું નથી. જ્યાં જ્યાં ખારું છે ત્યાં આપણે મીઠું છે એમ કહેતા નથી, પણ મીઠું જ્યાં જ્યાં છે ત્યાં ખારાશ છે. સાકર જ્યાં જ્યાં છે ત્યાં ગળાશ, ગળપણ છે. એ પણ દ્રવ્ય છે. કેવા દ્રવ્ય છે? પૂતગલ, અજીવ દ્રવ્ય છે.
આ 6 દ્રવ્યમાં ચેતન દ્રવ્ય કેટલા અને અચેતન દ્રવ્ય કેટલા? 6 દ્રવ્યમાં ચેતન તો એક જ છે, આત્મદ્રવ્ય છે, બાકીના બધા જડ છે. તો આપણો દેહ એને જડ જ કહેવાય ને, એ જડ દ્રવ્ય જ છે ને. ભેગું બેઠું છે, લઈને બેઠા છીએ, જન્મ લઈને આવ્યા છીએ, દેહ ધાર્યો છે, એટલે આપણી સાથે હોવાથી એને આપણે ચેતન માની લીધો છે. હકીકતમાં છે કે પછી સોબત તેવી અસર સાથે હોય એટલે એનામાં ચેતનના ગુણ આવી જાય, કોઈ કાળે ન આવે. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વય. ખબર છે, જાણો છો, પછી કાંઈ કહેવાનું રહેતું નથી આપણે કે દેહ તે દેહ, આત્મા તે આત્મા. દેહના પૂતગલના લક્ષણ શું? એને કાંઈક તો હોય ને, તો કે વર્ણ ગંધ રસ સ્પર્શવંતા પૂતગલા. જેનામાં વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે, તેને પૂતગલ કહ્યું જાય છે. વર્ણ કહેતા કલર, વાન, એનું કોમ્પ્લેક્શન વર્ણમાં વાનમાં આવી જ ગયું. એનો કલર કેવો છે? આંખ કંઈ પણ જુએ છે તો પહેલું ધ્યાન એનું કલર પર જ જાય છે, રંગ પર જ જાય છે, એટલે તરત જ વર્ણ કીધું. પછી ગંધ, એમાં કાં તો ગંધ પણ હોય, સુગંધ, દુર્ગંધ, અથવા તો ગંધ વિનાનું પણ હોય, પણ કંઈક રહેલું હોય, આપણને સૂંઘાતું ન હોય કદાચ. પછી રસ પણ હોય, પછી સ્પર્શ પણ હોય. આવા જે કોઈ લક્ષણ હોય તે બધા પૂતગલ કહેવાય છે. દેહનો બીજો શું સ્વભાવ છે પૂતગલનો? સડન, પડન અને વિધ્વંસન. એ જન્મે છે, જીવે છે, જાય છે, એટલે કે નાશ પામે છે, રૂપાંતર પામે છે, નાશ પામતું નથી. પૂતગલ પૂરણ થયા કરે, ગલન થયા કરે. પૂરણ, ટુ ફિલ ઇટ અપ વિથ સમથિંગ. હંમેશા કાંઈ ને કાંઈ પૂરણ પડી યાદ આવે. પૂરવું, ભરવું, તો કે પૂરે છે, ભરાય છે. અને ગલન, ગળી જાય છે, નિર્જરી જાય છે, ખરી જાય છે, સડી જાય છે, પડી જાય છે, તો કે એનો સ્વભાવ જ એ છે. પૂરણ, ગલન, પૂતગલ શબ્દમાં જ આવી ગયું અને એમાં જ સડન, પડન, વિધ્વંસન આવ્યું અને એને જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. તો આ પૂતગલની આખી વસ્તુ સમજાઈ ગઈ. તો આ પૂતગલ આસ્તિકાય છે, પૂતગલની બાજી છે, આ પૂતગલિયું સુખ છે. ભૌતિક સુખને જ્ઞાની પુરુષો પૌદ્ગલિક સુખ કહે છે, એ પૂતગલ હોવાથી. તો આપણે આગળ જઈએ કે આ 6 દ્રવ્યના ગુણ પર્યાય વિચારવાની આજ્ઞા છે. વિચારીને શું કરવાનું છે કે હું તો ચેતન, હું આત્મદ્રવ્ય, મને ચેતનને ચેતન ભાવ જ પોષાય. આત્માએ આત્મભાવમાં જ રહેવું જોઈએ. બીજા વિભાવ, પરભાવ કરું છું તે મારો ધર્મ નથી, તે મારો લક્ષ્ય નથી, તે મારું લક્ષણ નથી. નિજ સ્વભાવ ભૂલીને, નિજ સ્વરૂપ ભૂલીને વિભાવ પરભાવમાં શા માટે પરિણતિ કરું છું? શું કામ છલકાઈ જાઉં છું? સમજીને સમાવાનું છે, એની બદલે છલકાઈ શું કામ જાઉં છું? આ બોધ છે કે બધું વિચારવું, પણ વિચારીને પામવાનું છે, યાને કે સ્થિતિ કરવાની છે. શેમાં સ્થિતિ કરવાની છે? જે છીએ તે છીએ. શું છે? આત્મા છીએ. તો આત્મા છીએ તો આત્માના ગુણ પર્યાયમાં સ્થિતિ કરવાની છે, એટલે કે દ્રવ્યમાં સ્થિતિ કરવાની છે. પોતાનો સ્વભાવ સંભાળી લેવાનો છે. સ્વભાવ વડે પોતાનું સ્વરૂપ પરિણતિ સંભાળી લે છે. સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા છે. આત્મા કરતા કે અકર્તા એમ પૂછે તો આપ શું કહો? 6 પદના પત્રમાં આવે છે આત્મા કરતા છે. ત્યાં ત્રિવિધપણું બતાવ્યું છે કે 3 રીતે કરતાપણું છે. તો આત્મા કરતા છે. અજ્ઞાન દશામાં, વિભાવ દશામાં આત્માને કરતા મનાય છે, કહેવાય છે, કહેવાય જાય છે. પણ એ જ વસ્તુ આત્માને અકર્તા છે એમ કહેવું હોય ત્યારે આત્મા કાંઈ કરતો નથી, એ પણ એટલું જ સાચું છે. સ્વભાવ કરે છે, સ્વભાવના ભાનમાં રહે છે, તો સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. તો પોતે પોતાનામાં જ રહ્યો એટલે શું કર્યું? તો કે મેં મારામાં રહેવાની ક્રિયા કરી. દેખીતી રીતે કાંઈ કર્યું નથી, તેમ છતાં બોલાય શું? તો કે મારામાં રહેવાની ક્રિયા કરી. એટલે મારામાં રહેવાની ક્રિયા કરે એટલે શું? પોતાના સ્વભાવમાં રહેવાની ક્રિયા થઈ. એટલે ત્યાં મેનિફેસ્ટેશન, અર્થક્રિયા, પરિણતિ થઈ અને સ્વભાવમાં રહ્યો તો ત્યાં પરિણતાત્મા થયો. પણ કાંઈક તો કર્યું છે, કાંઈક તો થયું છે, એટલે ત્યાં સ્વભાવ પરિણતિ કરી, તો નિજ સ્વરૂપનો કરતા થયો. અને પછી વ્યવહારથી, ઉપચારથી બીજી બધી વસ્તુનો કરતા કયો છે કે મેં રસોઈ બનાવી, મેં ડ્રાઇવિંગ કર્યું, મેં આ પુસ્તક લીધું, મેં માઇક લીધું, મેં કેમેરા લીધો, મેં ઘડિયાળ લીધી. તો એ લેવાની, દેવાની, સાંભળવાની, બનાવવાની ક્રિયા કરી છે. તો એ વ્યવહારથી કહેવાય કે આમ કર્યું છે.
ખરેખર એટલે કાર ચાલે છે? સ્ટીયરિંગ પર બેસી એટલે કાર ચાલે છે? એમ તો છે નહીં. એને ચાલવું હોય તો ચાલે. વિચાર કરવા જેવી વાત છે કે કાર કોણ ચલાવે? એમ ખાલી કહેવાય કે મેં ચલાવી, બાકી આપણે ચલાવીએ છીએ. માનવું મુશ્કેલ લાગે છે. કારમાં પેટ્રોલ ગેસોલિન હોવું જ જોઈએ. તો પેટ્રોલ ગેસોલિન એમ કહી શકે કે હું હતું તો ચાલ્યું, બાકી ચાલે? 4 વ્હીલ છે પૈડા અને એન્જિન, એ એમ કહીએ કે હું હતું તો ચાલ્યું. ઇગ્નિશનમાં મૂકીએ છીએ કે તો એ પણ કહી શકીએ કે એ તમે ટર્ન કરી ગયું એટલે ચાલ્યું. અને આ બધું જ કરો અને ચલાવતા આવડતી હોય, ડ્રાઈવર હોય અથવા ડ્રાઈવર સિવાયનું કંઈ સબસ્ટિટ્યૂટ હોય તો એમ, તો એટલે ચાલે છે. બેટરીથી વગેરેથી ચાલે છે. તો શેનાથી ચાલે છે? કોઈક વખત એવો આવે છે કે કાર સ્ટાર્ટ નથી થતી, કારને ચાલવું હોય તો ચાલે, કાર નથી ચાલતી. એ વખતે શું છે? તો કે સમય પાક્યો નથી. બીજું કાંઈ નથી, બધા સાધન સગવડ તૈયાર છે, પણ સમય પાક્યો નથી. 5 સમવાય હોય તો જ ઘટના ઘટે છે. તેમાં એનો ટાઈમ ન પાક્યો હોય તો 1 સેકન્ડ મોડી સ્ટાર્ટ થાય, 10 મિનિટ કાઢી નાખે પછી સ્ટાર્ટ થાય. તો ત્યાં સમજવાનું છે કે 5 સમવાયથી એ ઘટના ઘટે છે. કોઈ જીવ માની લે કે મેં ચલાવ્યું, મેં કર્યું, હું હતો તો થયું, હું હતી તો થયું, ચરાઈ ગઈ. રસોઈ બનાવવામાં પણ કોઈ કહે કે એ તો આપણે કરીએ તો થાય ને તો બીજા જમે. તો એમાં શું સમજવાનું છે કે બીજાના પુણ્યનો ઉદય હોવાથી કોઈ રસોઈ બનાવે છે, એ જમાડે છે, એ પીરસે છે. એટલે ત્યાં સામા જીવના પુણ્યનો ઉદય કામ કરી જાય છે. જેના માટે બનાવીએ છીએ એના કર્મનો ઉદય છે, તો 5 સમવાયમાં કર્મ પણ આવ્યા. અને બનાવનારના પક્ષે પણ એવા કર્મનો ઉદય છે, માટે બનાવે છે, માટે તે પણ આવ્યું. એટલે 5 સમવાય વિના કોઈ ઘટના ઘટે નહીં. આ સિદ્ધાંત છે અને આનો પ્રસંગે અનુભવ કરવા જેવો છે. એટલે કર્તૃત્વ પણ નીકળી જાય છે. હું સેવા કરું છું, હું મદદ કરું છું, એ મૂળમાં ભૂલ છે. આત્માનું અકર્તૃત્વ પણ સ્વીકારવાનું છે. આત્મા કાંઈ કરતો નથી. મારો એવો ઉદય, સામાનો ઉદય તો એવો ભાવ થાય અને કરું છું. કરતાપણાનું અભિમાન તો નથી કરવાનું, પણ કરતાપણાનો ભાવ જ ન આવવો જોઈએ. કેમ કે સિદ્ધાંતની સમજ હોય તો હું કરું છું, હું શું કરું છું, હું શું કરી શકું, હું પામર શું કરી શકું, એવો નથી વિવેક. ત્યારે ગાતી વખતે પણ ઘણા જીવને એમ થાય છે કે અરે હું કરી શકું, હું ન કરી શકું એવું છે જ શું? કાળા માથાનો માનવી આટલું કરું છું અને હું કરી શકું, હું બતાવી શકું, હું જોઈ લઉં એવો ભાવ થાય. તો એમાં હું પામર શું કરી શકું, એ પામરતાનો ભાવ નથી. આત્મા અનંત શક્તિનો સ્વામી છે. એક ઐશ્વર્ય રાખવાનું છે, એ ભાવ આત્માએ રાખવાનું છે, જાગૃતિ રાખવાની છે કે તારામાં એટલે કે મારામાં, આત્મામાં અનંત શક્તિ છે, પણ સાથે સાથે હું શું કરું છું. એક તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ અમારી નથી. એમ કૃપાળદેવ જેવો કૃપાળદેવ છે. આપણે બોલીએ તો છીએ, પણ ત્યાં આપણે નસીબ પર જતા રહે કે તો નસીબ મારાથી શું થાય, કે મારા ભાગ્ય, મારા કર્મનો ઉદય, એમ નથી. બધું જ છે. બધી વસ્તુ ભેગી થાય છે ત્યારે જ થાય છે. તો આ પણ ગુણ પર્યાયની વાત લેવાની હતી એટલે જરાક વિગતમાં લીધું. આપ તો જાણો છો, વધારે જાણો છો. એટલે હવે આપણને કર્તૃત્વ બુદ્ધિ જતી રહે કે નહીં? કે તો ઊભી ને ઊભી નીકળી જાય. મારે ત્યાગ લેવો છે, કે મારે સર્વસંગ પરિત્યાગ લેવો છે, કે મારે સર્વવીરથી ધારણ કરવું છે, દીક્ષા લેવી છે, એ ભાવ છે, ઉત્તમ ભાવ છે. પણ એ ભાવમાં રહ્યું છે શું? કરતાપણું આવ્યું કે નહીં? હું અને દીક્ષા લઉં, હું અને ગુફામાં જાઉં, હું કંઈ પણ કરું, અને એ તો આવે જ છે ને. વ્યવહારથી તો આવવાનું જ છે કે ટ્રેનની ટિકિટ લીધી કે પ્લેનની ટિકિટ લીધી, બસમાં જવું છે કે કારમાં જવું છે, ઘરની કારમાં જવું છે કે બીજેથી લેવી છે, હાયર કરવી છે, બધું જે કંઈ છે કે રેન્ટ પર જવું છે, જે વસ્તુ છે, સવારે જવું છે કે સાંજે, આજે જવું છે કે કાલે જવું છે કે નહીં, વગેરે ભાવો નક્કી તો કરવા પડે. વિકલ્પો છે અને એના વ્યવહારથી કરતા છે. કૃપાળદેવે કહ્યું પણ કહ્યું, એટલે નથી કહ્યું એવું નથી. એ કર્તાપદ લઈ લીધું છે, ત્યાં યાદ રાખવાનું છે આ ઉપચારથી છે, વ્યવહારથી છે. જેમ દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં, તેમ વ્યવહારથી ગમે તેટલું કર્યું હોય તો એ માનવું નહીં કે મેં કર્યું.
એવી જ રીતે બીજાએ કર્યું કે બીજાએ ન કર્યું એ પણ માનવા યોગ્ય નથી. એ બધો જ વ્યવહાર છે. જરાક બધા ઘૂંટડા ઉતારવા અઘરા છે, પણ એક વ્યક્તિ સારવાર કરે છે તો એનાથી બીજી વ્યક્તિ સાજી થાય છે. તો એક વ્યક્તિએ સાજી કરી, કોઈ એક માંદું હતું અને એ સાજું થયું, તો એ વ્યક્તિએ કોઈ એક સાજું કર્યું એટલે થયું. ડૉક્ટર અને દર્દીનો જ સંબંધ થયો મોટે ભાગે, ઘરના હોય કે બહારના હોય, તો એનાથી સાજા થયા. કોઈ સમજાવે તો આપણે સમજીએ ના, આપણે સમજીએ તો સમજાય. કોઈ સમજાવે તો આપણે સમજીએ નહીં. સમજ જીવની પોતાની જોઈએ છે. પોતે સમજ કરે તો સમજાય. ખરી વાત, વિચારવા જેવી વાત. બોલ નંબર 42, સર્વને સમદૃષ્ટિએ જુઓ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમય. તો સર્વને સમદૃષ્ટિએ જુઓ, સર્વ લખ્યું છે, સર્વ આત્મા નથી લખ્યું. આત્મા પણ આવી ગયા અને અનાત્મા પણ આવી ગયા, બીજા પદાર્થ પણ આવી ગયા. નહીંતર આપણે એમ કહીએ કે અમે બધા આત્માને સમદૃષ્ટિથી જોઈએ છીએ, બધા જ આત્મા છે. કોઈ જૈન નથી, વાણિયો નથી, પટેલ નથી, શિવપંથી નથી, કબીરપંથી નથી, વગેરે વગેરે. કોઈ નાનું નથી, મોટું નથી, કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી. એવી પર્યાય દૃષ્ટિ માનો કે આપણે કાઢી લીધી. બધા જ સરખા છે, બધામાં કોમન ફેક્ટર આત્મા છે, સબસ્ટન્સ એક છે અને માની લીધું. પણ પછી આત્મા સિવાયનું જે કંઈ છે એટલે અનાત્મા ચીજ વસ્તુ, તો કે એમાં મોહ છે, એમાં રાગ છે, એમાં પ્રેમ છે. આત્મા પ્રત્યે નથી. આત્મા બધા સમાન છે એમ સ્વીકારી શકીએ, પણ વસ્તુ બધી સમાન લાગતી નથી. કેટલીક મોહ પ્રમાણે છે, કેટલીક રાગ પ્રમાણે છે, કેટલીક ગમતી છે, કેટલીક અણગમતી છે. તો ચાલે નહીં. એટલે ભગવાને કહી દીધું સર્વને સમદૃષ્ટિએ જુઓ. વસ્તુને પણ વસ્તુ રૂપે જુઓ કે આવી છે તેવી છે. મને આવી લાગી, અભિપ્રાય આપતા વિચાર આવે કે મને આવું લાગે છે, બાકી વાતમાં માલ નથી. બધું જ સમાન લાગે. જગત આત્મરૂપ જોવામાં આવે એમ લખી દીધું કૃપાળદેવે. જગત ક્યારે આત્મરૂપ જોવામાં આવે? આય મારી આત્મા, આય મારી આત્મા, આય મારી આત્મા. હું આત્મા અને આ પણ મારી આત્મા. જેવું પોતાના આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ એવું જ બીજાના આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. કૃપાળદેવનું સુંદર પત્ર છે એ બાબતમાં. તો સર્વ પ્રત્યે સમદૃષ્ટિએ જોવાનું, એટલે દ્રવ્ય દૃષ્ટિથી જુએ તો જ બધું સમાન લાગે. બાકી તો વિષમ વિષમ ને વિષમ છે. નાનું મોટું લાગે, સારું ખરાબ લાગે, સાચું ખોટું લાગે, હિત અહિત લાગે, તો શુભાશુભ લાગે. શું કામ લાગે? તો કે ત્યાં સમદૃષ્ટિ નથી, દ્રવ્ય દૃષ્ટિ નથી. દ્રવ્ય દૃષ્ટિ કહેતા ત્યાં આત્મદૃષ્ટિ કેવી છે કે બધા આત્મા છે તો વાંધો નથી. તરત જ નાનો મોટો, સારો ખરાબ, ક્રોધી માની, કસાઈ અકસાઈ, વિતરાગ સરાગ, મિથ્યાત્વી સમકીતી, બધા ભેદ ભાંગા પાડે. સ્ત્રી પુરુષ નપુંસક થી માંડીને બધું પાડે. જ્ઞાતિ પ્રમાણે પાડે, બીજી બધી રીતે પાડે. તો એ શું થયું? તો કે પર્યાય દૃષ્ટિ છે. આપણને પર્યાય દૃષ્ટિ છોડી દેવાનો બોધ છે. પર્યાયને પર્યાય જાણો, દ્રવ્યને દ્રવ્ય જાણો, ગુણને ગુણ જાણો. ગુણ અને ગુણી બંને અભેદ છે. ગુણ ગુણીનો ફેર શું? ગુણ જે મારીએ છે તે ગુણી. ગુણી કહેતા ક્ષણની કોથળો ગુણી આવે તે યાદ રાખવું હોય તો રાખો, ભૂલી જાવ હોય તો ભૂલી જાઓ. ઘઉં આવ્યા તો ઘઉં શું? ઘઉંની ગુણી આવી તો એ ગુણીમાં ઘઉં રાખો તો ઘઉંની ગુણી, ચોખા રાખો તો ચોખાની ગુણી. બરોબર? તો ગુણી કહેતા આત્મા, અને એમાં જે કોઈ ગુણ છે તે બધા ગુણ છે. એમાં જે કોઈ લક્ષણ છે, એમાં જે કોઈ વસ્તુ છે, એનો જે કોઈ સ્વભાવ છે તે બધા ગુણ છે. એટલે ગુણ ગુણી એક હોવાથી આપણે જુદું પાડતા નથી. એ બંનેનો અભેદ ભાવે સંબંધ છે. જ્યાં ગુણ હોય ત્યાં ગુણી છે, જ્યાં ગુણી હોય ત્યાં ગુણ છે જ. કેમ કે ગુણ ક્યાં હોય? કોના આધારે લે? કોઈ પણ દ્રવ્યના આધારે લે. એટલે ગુણ કહેતા ગુણી થયો જ. આત્મા હોય કે ધર્માસ્તિકાય, તો ધર્માસ્તિકાય ગુણી તો થયો જ. પછી એમાં આપણે જે કાંઈ કહ્યું ધર્માસ્તિકાયનો સ્વભાવ છે ગતિ આપવાનો, તે એનો ગુણ થયો, લક્ષણ થયું. તો અહીંયા સર્વને સમદૃષ્ટિએ જુઓ. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને
હૃદયે. થઈ શકે એવું છે કે નહીં? નથી કર્યું એટલે તો ઉપાધિ છે, એટલે તો આ જન્મ મરણ છે. સર્વને સમદૃષ્ટિથી પહેલાંય નથી જોયા, એને જોવા જોઈએ એવો બોધ પણ ક્યાં હતો, અને હોય તો પણ આત્મસાત કર્યો નથી. આજે પણ આ ખબર હોવા છતાં આપણે બધાને બધું સમદૃષ્ટિથી જોઈ શકતા નથી. આખો માર્ગ જુઓ તો સમ પર છે, બેલેન્સ ઉપર છે, માધ્યસ્થતા ઉપર છે, તટસ્થતા ઉપર છે. ધર્મ કરવામાં બહુ દોડ કરવી નહીં, બહુ ઉતાવળ કરવી નહીં, તેમ ધર્મ કરવામાં બહુ ધીરજ કરવી નહીં, એટલે કે બહુ ઢીલ કરવી નહીં. ઉતાવળ અને ધીરજ આમ તો સદગુણ છે, પણ દોડાદોડી કરે, ધમાલ કરી મૂક્યા, નાસભાગ કરે, દોડધામ કરે તો એ ધર્મ કરવા માટે બરોબર નથી. એવી જ રીતે પછી કરીશું એમ ઢીલ કર્યા કરે. ધીરજ સારી વાત છે, પણ ઢીલ કર્યા કરે. ધીરજની હદ પૂરી થઈ જાય, અતિ ધીરજ થઈ જાય તો પછી ત્યાં ઢીલમાં પડે, અને ઢીલમાં પડે એટલે આપણે જાણીએ છીએ કે શું થાય. બોલ નંબર 43. બાહ્ય મિત્ર ઉપર જે ઈચ્છા રાખતા હો તે કરતાં અભ્યંતર મિત્રને તાકીદથી ઈચ્છો. બાહ્ય મિત્ર અને અભ્યંતર મિત્ર. તો બાહ્ય મિત્ર શું? તો કે જે કંઈ છે તે દેખીતી રીતે હોય છે તે સંસારી મિત્રો. બાહ્ય શું? સંસારમાં રહ્યા છીએ, કેટલાક શેરી મિત્રો છે, કેટલાક તાળી મિત્રો છે, કેટલાક પડોશના મિત્રો છે, કેટલાક નાની મોટી વસ્તુ શીખડાવવાની રીતે છે, કેટલાક ટાઈમ પાસ પૂરતા છે. મોટા ભાગના એવા જ છે, લગભગ બધા એવા છે. બાહ્ય મિત્ર કેવા કહેતા જ એ ટાઈમ પાસ છે. જાણે કે સમય જતો નથી, સમય તો જાય જ છે. સમય કોઈ દિવસ રોકતો નથી, રોકાતો નથી. વણથંભી વણજાશે, એક એક ક્ષણ, એક એક સમય એમ કરતાં ચાલવાનું છે. એમ ક્ષણ ક્ષણ કરતાં આનંદકાળ થયો છતાં સિદ્ધિ થઈ ગઈ. એટલે એ તો સવાલ જ રહેતો નથી. તે બધા બાહ્ય મિત્રોનો તો આપણને પૂરો સંગ છે, પરિચય છે, વધારે કહેવા જેવું નથી. એની જે ઈચ્છા રાખતા હો તે કરતાં અભ્યંતર મિત્રને તાકીદથી ઈચ્છો. અભ્યંતર મિત્ર કોણ? આત્મા. આત્માને તાકીદથી ઈચ્છો કે જે મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, મોક્ષનો માર્ગ બતાવી જાય તે મૈત્રી. દોષ કઢાવીને દોષ દેખાડી છે, દોસ્તી. પેલામાં દોષ છે, પેલામાં દોસ્તી છે. એવી જ રીતે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી છે. એટલે સાચી મૈત્રી તો તે જ કહેવાય. તો આત્માની અભ્યંતર મિત્રને તાકીદથી, બહુ જલ્દીથી, શીઘ્રમેવ ઈચ્છવા યોગ્ય છે. તાકીદ કરી છે, ચેતવણી આપી છે, ધમકી આપી છે કે બાહ્ય મિત્રો તો અનેક છે, અનંતકાળથી સંસાર છે, આજે પણ છે, તો એ ઈચ્છવા યોગ્ય નથી. અને એની પાસેથી જે ઈચ્છા રાખો છો તે આત્મા પાસેથી રાખો. બાહ્ય મિત્ર, મિત્રાચારી, દોસ્તી, સંગાતથી જે સુખ અનુભવો છો તે આત્માના ગુણની સાથે જ રહેલું છે, એની પાસે રહેલું છે, તો આત્માના સંગાત પાસેથી ઈચ્છો. આગળ જઈએ. બોલ નંબર 44. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો તેથી ઉલટી રીતે આત્માની સ્ત્રી તદ્રૂપ તે જ ઈચ્છો. મિત્ર ઉપરથી હવે સ્ત્રી કેવી રાખવી છે. બાહ્ય સ્ત્રી, કોઈ પણ સ્ત્રીનો સંબંધ, પતિ પત્નીનો જ સંબંધ એમ નહીં, પણ સ્ત્રી અને પુરુષ કહેતા કોઈ પણ સ્ત્રીનો સંબંધ, તો ત્યાં બાહ્ય સ્ત્રી. મોબાઈલ ફોન ઘેર મૂકીને આવવા વિનંતી. તો બાહ્ય સ્ત્રી કે કોઈ પણ સ્ત્રી, એની પાસેથી શું ઈચ્છા રાખીએ છીએ? ઘરમાં હોય તો ઘર ચલાવે, બાળકો હોય તો બાળકોને સંભાળે, ઘર સાચવે, ઘર વ્યવસ્થિત રાખે, અને વ્યવસાય, નોકરી, પ્રવૃત્તિ એમાં પણ આર્થિક ઉપાર્જનમાં, દ્રવ્ય ઉપાર્જનમાં પણ સહકારી રહે, ભાગીદારી હોય. બીજા બધા જ રસોઈ કરતા હોય તો પ્રેમથી જમાડે. એમ જે પ્રકારે ઈચ્છા રાખીએ છીએ, જે પ્રકારે અપેક્ષા રાખીએ છીએ, તેથી ઉલટી રીતે, તેથી બિલકુલ ઉલટી રીતે આત્માની સ્ત્રી તદ્રૂપ તે જ ઈચ્છો. પહેલી સ્ત્રી પાસેથી ક્ષણે ક્ષણે, સમયે કોઈને કોઈ રીતે આપણે બીજા ભાવમાં સરી પડીએ છીએ, વિભાવમાં જઈએ છીએ, પરભાવમાં જઈએ છીએ. આત્માની સ્ત્રી એટલે મુક્તિ,
આત્મજ્ઞાનરૂપી લક્ષ્મી, કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી, તે લક્ષ્મી કહ્યું છે અને તે ઈચ્છવા યોગ્ય છે. એટલે મુક્તિને મુક્તિ સુંદરી કહી છે, મુક્તિ વધુ કહી છે, મોક્ષ લક્ષ્મી કહી છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, બ્રહ્મ પરબ્રહ્મ સાથે રહે. તો કે તે મોક્ષ લક્ષ્મીની ઈચ્છા છે. તો આત્માની સ્ત્રી કઈ થઈ? મુક્તિ. તેની પાસેથી તે જ પ્રમાણે ઈચ્છો કે આનાથી ઘરની વ્યવસ્થા થઈ, આનાથી જતન પોષણ મળ્યું, અને બાળકો મોટા કર્યા, અને આ પ્રમાણે કર્યું, અને આર્થિક દ્રવ્ય ઉપાર્જનમાં ભાગીદારી નોંધાવી. આ ધર્મપત્ની કહેવાય છે. આ ધર્મમાં ભાગ પડાવે છે. ધર્મપતિ કહેવાતા નથી, ધર્મપત્ની કહેવાય છે. સહધર્મચારિણી કહેવાય છે કે સાથે ધર્મ કરી શકે, ચરી શકે, ફરી શકે. તો કે મોક્ષ આત્માનો થાય છે. તો આત્માની સ્ત્રી એમ શબ્દ લખ્યો છે. તદ્રુપ તે જ ઈચ્છો કે હું આત્મા અને મારી લક્ષ્મી, મારી સ્ત્રી, તે મારો ઉપયોગ અને મારી પાસે જ છે. ઉપયોગની સ્થિરતા એટલે ત્યાં નારી જાતિ મૂકી છે. ઉપયોગ કેવો કહેવાય? પણ ઉપયોગની સ્થિરતા છે, ઉપયોગની સૂક્ષ્મતા છે, ઉપયોગની તીક્ષ્ણતા છે. અહીંયા સ્થિરતા કેવું છે કે તે ઈચ્છો. હું તે સ્ત્રી પાસેથી જે પણ અપેક્ષા રાખું છું, કોઈ પણ સ્ત્રીનો કોઈ પણ રોલ, તે પાસેથી જે અપેક્ષા રાખું છું, ઈચ્છા રાખું છું, એ જ ઉલટી રીતે પલટાવીને, ઉલટું એટલે વિરુદ્ધ કહેવા કરતાં પલટાવીને, સુલટું ઉલટું કહીએ છીએ તેમ, તો કે સુલટાવીને ઉલટી રીતે વિરુદ્ધ બીજી દિશામાં આત્માની સ્ત્રી તદ્રુપ તે જ રીતે તે જ ઈચ્છું કે ત્યાંથી મને આ સુખ મળે છે, તો અહીંથી આ સુખ પણ મને મળવું જોઈએ. આ તો મોક્ષનું છે, આત્માનું છે. એટલે આત્માની સ્ત્રી કહેતા મોક્ષલક્ષ્મી મુક્તિ અને મુક્તિ સુંદરી માટે અહીંયા શું ઈચ્છો કીધું છે? તો કે આત્મ ઉપયોગની સ્થિરતા ઈચ્છો. કેવું નાના નાના વચનમાં પરમાર્થ મૂકી દીધો છે. વચન નંબર 45, બહાર લડો છો તે કરતાં અભ્યંતર મહારાજાને હરાવો. આપણે બહાર લડીએ એવા છીએ જ નહીં, છતાં બાહ્ય ભાવે વર્તા હોવાથી જ્યાં સુધી અંતરાત્મા ભાવની સ્પર્શના થઈ નથી, જ્યાં સુધી સમ્યક દર્શનની સ્પર્શના થઈ જ નથી, ત્યાં સુધી બાહ્ય ભાવ છે. તો બહાર લડાય જ છે. તો બહાર લડીએ છીએ તે કરતાં અભ્યંતર મહારાજાને હરાવો. અભ્યંતર મહારાજા છે કોણ? મોહરાજા. મોહને એક જ કર્મને રાજા કીધો છે, બીજા કોઈ કર્મને રાજા કહ્યો નથી. 8 કર્મમાં મોહનીય કર્મને રાજાની પદવી છે. મોહને અવગુણ છે, દુર્ગુણ છે, જે કંઈ છે, મોહ ભાવ છે, તેને રાજા કીધો છે. મોહ ભાવ કહેતા મિથ્યાત્વ, મિથ્યાત્વ કહેતા પાપનો રાજા, પાપાધિરાજ. મિથ્યાત્વ હોવું એ જ મોટામાં મોટું પાપ છે. આપણને આટલા વર્ષે એ જ સમજાતું નથી અથવા સાંભળ્યું નથી કે મોટામાં મોટું પાપ શું? તો કે સર્વ પાપનો પિતા, સર્વ પાપનો જનક તે મિથ્યાત્વ. મિથ્યાત્વ છે એટલે મૂળ્યું છે, બધા પાપ એમાંથી જન્મે છે, ઉગે છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ, પાપ અને પાપ છે. પાપ છે શું? પાતયતી આત્માનો ઇતિ પાપમ. આત્માને એના સ્વરૂપથી, સ્વરૂપથી પાડી દે છે તે પાપ. એટલે બહાર લડીએ છીએ, લડો છો તે કરતાં અભ્યંતર મહારાજાને હરાવો. લડવાનું તો છે જ, જન્મ ધર્યો છે એટલે, અને લડીએ પણ છીએ. પણ હવે હાર જીતનો સવાલ છે, તો હવે હારવું નથી. એટલે મોહને હરાવી દઈએ એટલે આપણે જીતી ગયા કહેવાય. તો આટલું બધું મોહનું સામ્રાજ્ય છે કેમ? મોહને મોટો યોદ્ધો પણ કીધો છે, મહાસુભટ, સૌથી મોટો યોદ્ધો. હજારો યોદ્ધાને જીતી લેવા સહેલા, કદાચ કરોડો અબજોને જીતી લેવા સહેલા, પણ મોહ રાજાને જીતવો અઘરો. તો ખરેખર મોહ એવો છે, આપણને છે? જવાબ ન મળે. ત્યારબાદ મોહ વાત યાદ આવે, પછી પણ મોહની વાત આવે છે નીચે પણ, કે ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. આપણે સાથે વિચારીએ છીએ મોહ શું અને રાગ શું? આપણને મોહ ખરો કે આપણને રાગ ખરો કે આપણને બેય ખરા? પોતે વિચારવાનું છે. જવાબ નહીં આપો ચાલશે, કારણ કે આમ પણ ત્યારબાદવાળો જ આપવાના છું કે અપેક્ષા એ મોહ છે ને અપેક્ષા એ નથી. અમુકને મોહ છે ને અમુકને નથી. અમુકને વધારે છે ને અમુકને ઓછો છે. તો આપણે એ જવાબ તો જાણીએ છીએ. પોતે પોતાને કહેવાનું છે કે મોહ અને રાગમાં ફેર શું છે.
જ્યારે મોહ કહીએ છીએ એટલે મુહ ધાતુ ઉપરથી શબ્દ આવ્યો, ક્રિયાપદ. સંસ્કૃતમાં ક્રિયાપદને વર્બને ધાતુ કહેવાય. મુહ ઉપરથી મોહ આવ્યો. મુહ શું કરે છે? તો કે મૂર્છા પમાડે છે, મોહિત કરે છે, વિકળ કરે છે, ચંચળ કરે છે, મૂર્ખ બનાવે છે, તેનું નામ મોહ. મોહ કહેતા અજ્ઞાન કહેવાય. મોહ કહેતા આ બધા જ ભાવ કહેવાય. એ મૂંઝાવે છે, જીવને મૂંઝવણ થાય છે. એક ઝાડ ઊભું હોય અને રાત્રે અંધારામાં એમ લાગે કે આ તો વૃક્ષનું ઠૂઠું નથી, પણ કોઈક માણસ ઊભું છે, ડર લાગે એવું છે. તો તે વખતે શું છે? વૃક્ષ તો વૃક્ષ જ છે, ઊભું છે, ઠૂઠું થઈ ગયેલું છે. માણસ છે નહીં, પણ આપણને માણસની કલ્પના થાય છે. એટલે માણસ નામનું અસ્તિત્વ તો છે, ભલે ત્યાં નથી, પણ આપણે ત્યાં માન્યું, કલ્પ્યું અને એ પ્રમાણે પ્રવર્તન કર્યું કે નજીક નથી જવું, અથવા ડર લાગે છે, બીક લાગે છે, ભય સંજ્ઞા આવે છે, તો એ પ્રમાણે આપણે માની લીધું. હકીકતમાં શું છે? ઠૂઠું જ ઊભું છે. પછી લાઇટમાં જોઈએ છીએ, સવાર પડતા જોઈએ છીએ, અથવા તો ડર મૂકીને નજીક જઈને જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે હો, આ તો વિપરીત માન્યતા હતી, ખોટું દેખાણું અથવા ખોટું માન્યું. બરાબર દેખાતું હતું, પણ બરાબર આવું જ લાગતું હતું. તેમ છતાં હું ખોટો અને હું હાર્યો, તમે જીત્યા ભગવાન. અમે વિપરીત માન્યતા હતી, ગલત માન્યતા હતી. તો આ ગલત માન્યતા, ભૂલ, ગલતી, વિપરીત અભિનિવેશ, વિપરીત માન્યતા, ઊંધું માન્યું, ઊંધું દેખ્યું નહીં, ઊંધું માન્યું, એ બધી માન્યતા, તે મોહ અને તે મિથ્યાત્વ, તે મૂર્ખાઈ. અને તે જ લઈને બેઠા છીએ. દેહ મારો નથી, પણ મારો માને છે. જે કંઈ થાય છે તે આત્માને થાય છે કે દેહને? કેટલીક વસ્તુ દેહમાં જ થાય છે, કેટલીક વસ્તુ આત્મામાં જ થાય છે, પણ ત્યાં ભેદ રાખતા નથી, રાખી શકતા નથી. તો તે મોહ છે. મોહ મૂંઝવે છે. કેવું છે કે મૂંઝાવે છે, મૂર્છિત કરી નાખે છે, ગભરાવી દે છે, આકુળ વ્યાકુળ કરે છે, હેરાન પરેશાન કરે છે. તે મોહ રાજાનું કામ છે. એટલે ભ્રાંતિ કેવી છે અહીંયા? વહેમ, ભ્રાંતિ, મોહ કહેતા બીજું કાંઈ નથી કહેવું, પણ સારી ભાષામાં મિથ્યાત્વ કહેવું છે. અને મિથ્યાત્વ રજડાવે છે, મોહ રજડાવે છે. પછી રાગનો શું ફેર છે બે વચ્ચે? તો કે આપણે જે અર્થમાં મોહ વાપરીએ છીએ તે હંમેશા રાગના અર્થમાં વાપરીએ છીએ. આ વસ્તુ ગમે છે, આ વસ્તુનો મોહ છે, ત્યાં મોહ કહેતા આ વસ્તુનો રાગ છે. આ વ્યક્તિ ગમે છે કહેતા આ વ્યક્તિનો મોહ છે, એટલે કે રાગ છે. કેટલીક વખતે રાગ કહેતા જ રંજ ધાતુ પરથી રાગ શબ્દ આવ્યો, એટલે રંગ, રંજ, એના પરથી રંગ શબ્દ આવ્યો, કલર. એટલે કાં તો આપણો ઉપયોગ કોઈથી રંજિત થાય છે, કાં તો આપણાથી કોઈનો ઉપયોગ રંજિત થાય છે. કાં કોઈ આપણને રંજિત કરી જાય છે, અને કાં તો આપણે કોઈકને કરીએ છીએ. ઉપયોગ ચૂકી જાય છે, અને તે ભૂલ છે, તે ભ્રાંતિ છે, તે વહેમ છે, તે અજ્ઞાન છે, તે મિથ્યાત્વ છે. એટલે ત્યાં રાગ અને મોહનો ડિફરન્સ રહેતો નથી. પણ મૂળમાં એમ કહેવું હતું કે રંગ રાગ કહીએ, રંજ ઉપરથી રાગ આવ્યું, તો એવી જ રીતે જ્યારે રાગ કહીએ એટલે પહેલો લાલ કલર યાદ આવે. હંમેશા લાલ રંગ એ રાગનું પ્રતીક છે. લાલ કરચોળ હોય છે વગેરે, તો એ રાગનું પ્રતીક છે, યાદ રહી જાય માટે કહેવાય છે. અને હકીકતમાં છે તો કે રંગ રાગ એ શબ્દ પણ સાથે બોલાય છે. તો રંજ પરથી રંગ આવ્યું, એટલે પહેલો એનો અર્થ રાગ કહેતા લાલ રંગ. ત્યાર પછી રંગાઈ જવું, ત્યાર પછી અનુરાગ, ત્યાર પછી પ્રીતિ, ત્યાર પછી સૌંદર્ય, ત્યાર પછી બધાનો સરવાળો રાગ. એટલે જે મોહ કહેતા જે અજ્ઞાન, ભ્રાંતિ, વહેમ, મિથ્યાત્વ, મૂંઝવણ, ગભરાટ, પરેશાની, એ બધી અર્થ હતા, એ બધા અર્થ હતા. જ્યારે રાગ કહેતા આપણે જેને મોહ કહીને ફરીએ છીએ તે શબ્દો આવ્યા, કે ત્યાં તેના સૌંદર્ય પ્રત્યે રાગ છે. રાગ કહેતા જ સૌંદર્ય, કે વસ્તુ ગમી ગઈ, વ્યક્તિ ગમી ગઈ, તો એ બધો રાગ થયો. એમાં રંગાઈ ગયા. શું રંગાઈ ગયો? ઉપયોગ રંજિત થયો, ઉપયોગ શુભ થઈ ગયો, ઉપયોગ અશુભ થઈ ગયો, તો એ રંગાય. ત્યાં મોહ નથી. મોહમાં વિપરીત માન્યતા લઈને બેઠા છે કે દેહ તે મારો. મોહમાં આખી માન્યતાની વાત આવી, અને રાગમાં શું આવ્યું? ભાવની વાત આવી, ઉપયોગની વાત આવી, કે ઉપયોગ ચૂકી જાય છે, અને તે જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે.
રાગાદિક ભાવો વારંવાર આવે શાસ્ત્રોમાં, દિગંબર શાસ્ત્રોમાં તો વારંવાર આવે. તો એ રાગાદિક ભાવો, રાગાદિક બુદ્ધિ શું છે? તો કે આ છે. ત્યાં ઘડીએ એ બીજા ભાવમાં વિભાવ પ્રભાવ પ્રત્યે જ પ્રીતિ, મોહ અને ઉપયોગ ચૂકી જાય છે. ત્યાં મોહ એટલે પ્રીતિ, માયા, મમતા કેવી છે. જે પેલો આપણે મોહ કહીએ છીએ તે વેમ, અજ્ઞાન, મિથ્યાત્વ, ભ્રાંતિ છે. આપણે બૃહદ આલોચનામાં નહીં પણ પદ્મનંદી મુનિની આલોચનામાં ગાઈએ છીએ. આ મોહને અજ્ઞાનથી મુકાવનારા આપ છો, કરુણા કરી સત્બોધ ખડગે શત્રુ શિરો કાપજો. હે ગુરુરાજ, તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. એની પહેલાં શરૂઆત કરીએ છીએ ત્યારે પદ્મનંદી મુનિએ પદ્મનંદી પંચવિંશતિ પુસ્તક લખ્યું, શાસ્ત્ર લખ્યું, વનવાસી શાસ્ત્ર કહેવાય. અને ત્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં જ વધારે અભ્યાસવા યોગ્ય એટલે વનવાસી શાસ્ત્ર. પોતે પણ વનમાં વાસ કરતા હતા અને લખ્યું એ રીતે પણ ખરું. અને તેમાં આલોચનાધિકાર અને તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર ગુજરાતીમાં પદ્યાનુવાદ કર્યો છે, જે આપણે દર ચોમાસી 14માં આલોચનામાં ગાઈએ છીએ. એમાં મૂક્યું કે હે પરમ કૃપાળદેવ, આ મોહ અને આ અજ્ઞાનથી મુકાવનારા તો આપ છો. કરુણાળુ છો અને કરુણા કરી છે. તો સદબોધ ખડગે તલવાર, સદબોધના ખડગથી, સદબોધની તલવારથી આ અમારા અંતરંગ શત્રુ જે કોઈ છે, આભ્યંતર મિત્ર આત્મા છે, પણ આભ્યંતર શત્રુ છે, એના શિરો કાપજો. એટલે કે કામ, ક્રોધ, માન, મોહ, માયા, લોભ, મદ, મત્સર, સાદી ભાષામાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે એને કાપજો, હરાવજો. આપની કૃપા હશે, આપને ભજતા હશું તો આપનાથી થશે. અમારામાં ગજુ નથી, હું કાંઈ કરી શકું તેમ નથી. સત્પુરુષની કૃપા વિના કાંઈ થઈ શકતું નથી, કાંઈ થયું નથી. ઉપાદાન એકલું કાંઈ કરી શકતું નથી અને નિમિત્ત એકલું પણ કાંઈ કરી શકતું નથી. એટલે નિમિત્ત ઉપાદાનનો ઝઘડો રહેતો જ નથી, વિવાદ રહેતો જ નથી. પરમ કૃપાળુદેવ, સદગુરુદેવ, સત્પુરુષ, પરમાત્મા એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત. વચનામૃતજી ઉત્કૃષ્ટ નિમિત્ત, મુદ્રા ઉત્કૃષ્ટ નિમિત્ત, સત્સંગ, સત્સમાગમ ઉત્કૃષ્ટ નિમિત્ત, પણ ઉપાદાન પોતે. છેતાળીસમું વચન છે, મોહ અને રાગ વચ્ચેની વાત પૂરી. બંને વચ્ચે ડિફરન્સ છે. મિથ્યાત્વ, મોહ ને વગેરે મૂકીએ છીએ ત્યારે સમ્યક્ત્વ થાય છે. સમ્યક્ત્વ થયા પછી પણ કેટલોક રાગાદિક ભાવ રહે છે, એટલો ફરક છે. અને મોહમાં મોહનીય કર્મ સૌથી વધારે અઘરું, કેમ કે એની સ્થિતિ સૌથી વધારે લાંબી છે. 70 કરોડ સાગરો પણ. બીજા બધા કર્મમાં 10, 20, 30 કરોડ સાગરો પણ, 40 કરોડ સાગરો પણ. મોહનીય કર્મ સૌથી મોટું, સૌથી મજબૂત સામ્રાજ્ય. એટલે મુશ્કેલ છે, પણ એ જ મોહનીયથી ડરવા જેવું નથી. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, એ ત્રણેયનો ક્ષય થઈ શકે, ઉપશમ ક્ષય થઈ શકે, ક્ષોપશમ થઈ શકે. જેમ જેમ સત્પુરુષનું ઓળખાણ પડતું જાય તેમ તેમ અનંતાનું બંધી કસાય, મુખ્ય માર્ગ મોડા પડે, મંદ પડે અને એને સમ્યક દર્શન થાય. ન શું થાય, ન કેમ હોય, એણે કર્યું છે, કીધું છે અને આપણે માનવાનું છે અને લેવાનું છે. 46મું વચન, અહંકાર કરશો નહીં. 47મું સાથે જ લઈએ, કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. અહંકાર કરશો નહીં. અહમ એટલે સંસ્કૃતમાં હું, એટલે હુંકાર કરશો નહીં. હું આત્મા, મને કોઈ કાંઈ કહી જાય નહીં, કહી જાય તો પણ કંઈ લાગુ પડે નહીં, કંઈ અસર થાય નહીં, તે હુંકાર જરૂરી છે. કે હું આત્મા, મને શું લાગુ પડે, મને શું કામ. આ ચામડી તો ભેંસની ચામડી, એને કાંઈ અસર ન થાય. અહીંયા તો વજ્રની દિવાલ રાખી છે, કાંઈ અસર ન થાય. એ હુંકાર જરૂરી છે. ધનુષનો ટંકાર હોય એમાં હુંકાર છે. અહીંયા અહંકાર છે કે હું અને મારું જે છે, અહમત્વ અને મમત્વ. મમ એટલે મારું સંસ્કૃતમાં, તો અહમ એટલે હું. તો કે એ જ છે કે અહમભાવ અને મમત્વ ભાવ છોડવા માટે અહંકાર કરશો નહીં. સીધું સમ્યક દર્શન પછી અહંકારની વાત લીધી છે કે અનંતાનું બંધી માન મૂકવા છે. અને મનુષ્યોને સૌથી વધારે જગતમાં માન છે. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત.
એટલે કેવડી ભગવંત અને આપણામાં શું ફેર છે એમ કૃપાદેવ નોંધે છે 466માં પત્રનો છેલ્લો પેરેગ્રાફ કે કેવડીએ એવું શું કર્યું કે કેવલ જ્ઞાન થયું, તો કે કેવડી સ્વરૂપ ભાવ થયો, અહમત્વ અને મમત્વ એ ભાવ મિટાવી દીધો અને કેવલ આત્મભાવે રહ્યા તે કેવડી સ્વરૂપ ભાવ. એ જ દેશના 6 પદમાં મૂકી છે. આપણે પણ અહમભાવ મમત્વ ભાવ મૂકવાના છે. એ મૂકીને જીવ જો પોતાનું સ્વરૂપ વિચારે તો સહજ માત્રમાં જાગૃત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. અહીંયા સમય મર્યાદા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.